પાપડની તમે ઓલરેડી વિડીયોઝ જોઈ જ હશે, પણ આજે જે વિડીયો છે એ સ્પેશિયલી વણીને કેમ બનાવી શકાય તેના પર આજે આપણે ફોકસ કરીશું. ઘણા બધાની કમેન્ટ્સ આવેલી કે ઘણા બધા જોડે પાપડ દાબવાનું જે મશીન નથી હોતું, પૂરી દાબવાનું મશીન હોય છે, તો પણ બીજી રીત પણ છે, તમે વણી પણ શકો છો. તો જો તમારે વણીને શીખવું હોય તો આ રીતનો પાટલો આપણે હોય જ રોટલીનો, સાથે વેલણ, થોડું તેલ રાખવાનું, તમારે થોડું તેલ રાખવાનું અને થોડો થોડો લોટ જ તમારે લેવાનો, કારણ કે આ વણવામાં એકદમ આપણે ગરમ ગરમ લોટમાં જ વણવાનું. જો ઠંડો પડશે તો પાતળું નહીં વણાય. તમે જેટલી વખત નવો લુવો લો એટલી વખત તમારે લોટ છે એના પર તેલ લગાવવાનું, જે લુવો તમે લો એના પર તેલ લગાવવાનું, પાટલા પર તેલ લગાવવાનું, વેલણ પર તેલ લગાવવાનું. જેટલી વખત તમે નવો લુવો લો એટલી વખત તમારે દર વખતે પાટલા અને વેલણને પણ તેલવાળું કરવાનું. આજે વણે છે અમારી સામે શારદા માસી છે, એકદમ એક્સપર્ટ છે. એ લોકો દર 15 દિવસે ઘઉંના પાપડ આ જ રીતે વણીને બનાવતા હોય છે અને એકદમ પાતળા વણે છે. હવે સૌથી મોટી વસ્તુ છે આને ઉઠાવીને સાડી ઉપર કે દુપટ્ટા ઉપર કેમ આપણે રાખી શકીએ. તો એકદમ હળવેથી ખાસ ધ્યાન રાખીને તમારે આ રીતે મૂકવાનું. હવે ફરીથી નવો લુવો લઈશું. બરાબર મસળવાનો હંમેશા. હા, જો તમે મસળશો નહીં બરાબર તો ફાટી જશે પાપડ. જોયું, તેલ લગાવ્યું, વેલણ પણ તેલવાળું કર્યું અને લુવા પર પણ થોડું થોડું તેલ લગાડ્યું. હવે ધીમે 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 વણતા જવાનું. ઘઉંના પાપડને તમે જેટલા પાતળા કરવા હોય એટલા કરી શકો, કારણ કે આમાં જીરું છે, મરચું છે, એવું આપણે કશું જ નથી નાખતા. ખાલી મીઠું અને ખારો જ અંદર નાખેલો હોય છે. અને મેજોરિટી બધા આ ઘઉંના પાપડ હોય છે એ શેકીને વધારે ખાતા હોય છે. એકદમ સાચવીને આ રીતે ઉચકીને, આપણે હાથેથી નથી અડવાનું, વેલણનો સપોર્ટ લઈને જ એને પાથરવાનું. હવે પાછો એક નાનો લુવો લેવાનો, બરાબર મસળવાનું એને. ફરીથી પાટલા ઉપર થોડું તેલ લગાડીશું, વેલણ ઉપર તેલ લગાડીશું, લુવા ઉપર તેલ લગાડીશું. જો તમે ચોખાના પાપડ કરતા હો તો આના કરતાં ચોખાના પાપડ તમારે થોડા જાડા રાખવાના, કારણ કે એમાં આપણે જીરું હોય, મરચું હોય, અજમો હોય. એટલે ખાસ આ જે વિડીયો હતી એ વણી કેવી રીતે શકાય તેના પર જ મેં ફોકસ કરેલું, અને એ પણ એકદમ એક્સપર્ટ જોડે વિડીયો લીધી છે. તો તમે આ જરૂર ટ્રાય કરજો. જો તમારા ઘરે મશીન ના હોય તો દાબવાનું 1-2 વખત ટ્રાય કરશો એટલે ઇઝીલી થઈ શકશે.